ગાડી ધીમે ધીમે આંકી અને સીધી લઈ લેવાની છે. લેફ્ટ સાઈડ આપણે ગાડી પડશે. આ હોટલ આવી ભાઈ. હું કેમેરા થોડા નીચે રાખું છું. નીચે રાખો, નીચે કોઈ પૂછી છે સમાસ. આ ગાડી મારે માથે ગાળો દેતો વિડીયો બનાવો અને તમારે ટિકિટ પણ ન જોતી હોય તો અલગ ભાવ છે. અને તમે ધારો કે તમે પોતે પણ બીજા 5 લોકોને તોડીને લાવશો પાર્ટીમાં, 5 લોકોને તમે તોડફોડ કરશો, આવે તો ગાડીએ જવાની. હાલો હોટલ બતાવો. આ બતાવો હોટલ બતાવો. પૈસા લો. આ ગાડી છે, આ ગાડી છે, પૈસા છે ગાડીમાં, પૈસા છે એમએલએ ની ગાડીમાં. ગાડી ચેક કરવા જો, ગાડી ચેક કરવા જો, ગાડી ચેક કરવા જો. આ ખાનું લોક છે, આમાં જ પૈસા છે, આમાં પૈસા પડ્યા છે, ખાનું લોક છે. આની અંદર પૈસા પડ્યા છે. હા જોયા ચાલે તો આમ ઉભા રહ્યો, હા ખોલો. આમાં જોવો પૈસા પડ્યા. અરે એટલા ભાવ ડીઝલ ના અરે એલા ભાઈ ને તમે આ પાડી ગયા મને ફોન કર્યા કે ત્યાં વાત તો હાજી પણ ભાઈ જે હે હું તમને મેં કીધું તું કાલે તમે ચોકવાઈટ કરો, તમે કઈ ચોકવાઈટ નો પણ કરી. ત્યાં પછી બધા બેઠા હોય શોપ કોઈ કેમ કર્યું એવું થતું. તમે એટલે તો હું તમને કયો હું કહું એટલે કયો હાલો કહું. તમારી રીતે કયો શું કરે એમ છે, કેટલું કરે એમ છે એ કયો. તમે પેલા મને કહી દો બરોબર. તમે તમારી રીતે કહી દો. એમ નહીં કેટલા કહું? 5 કહું. 5 કયો? હે હા 5 કહું ને? હાલો કહું. કોને? લલિતભાઈ કહું એને જ કહું ને? કે બીજા કોઈ નહીં? હવે કહું ને? હે બીજા થોડું કોણ કહેવાનું, એને જ કહેવાનું ને. કરી દે, મને 100% વિશ્વાસ છે. કાલે મેં ઓલા યોગલાનું છે ને ભાઈ, હાલો હા 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 યોગલાનું એકમાં કરાવી નાખ્યું ભાઈ. એકનું હે એકમાં કર્યું. બીજું હે યોગેશનું હા એ યોગેશનું પણ એમ કહું એકમાં કર્યું. હા એનું એકમાં જ થાય ને ભાઈ, બધા એનું તો ન થાય ને મોટું યાર. બીજું કોઈ છે હવે લાઈનમાં? બીજું તો જો હા ઓલો પ્રકાશ છે જાંબુડી વાળો, હા પછી જયસુખભાઈ મોરબિયા છે ને, હા જયસુખભાઈ મોરબિયા એવું કે છે મારે આવવું નથી પણ તમે મને કહો ને બૂથ રેડું મૂકી દે, તો હું બૂથ રેડું મૂકી દે ઈ કે. હા પછી રાજુ પાટડિયા રહ્યો ને, રાજુ પાટડિયા મેંસુરિયા હા હા ઈજરિયા, એ એવું કીધું કે હું બૂથ તમે કહો તો બૂથ હું રેડું મૂકી દઈ. હા હા કે મારે અડલ ન થવું કે ત્યાં ઠીક છે પણ તમે કહો એટલે બૂથ રેડું હું મૂકી દઉં. છે. એટલે હું કહું ને એટલે કહું ને. હા એટલે કયો તમારું શું કે કેટલામાં કર્યું હતી? મેં એને કીધું છે, મને એને એવું કીધું છે હા તમારું હું ગોઠવી દે એટલે મારે તમે કહો ને એટલે મારે હારે મેં એને કાલે કીધું બરોબર હા કે ભાઈ મારું હું એમ હા એ કે તમારું હું ગોઠવી દઈ કે હા હા અમે કીધું એમ એટલે હું તમારું કહું ને ભેગું આપણે પછી તમારી આપણે મારે એમ જ કહેવાય ને ભાઈ એનું ગોઠવો મારું ગોઠવો તો બધું થાય ભાઈ ને નકર ન થાય. જોડાવાનું આપણે અટાણે નથી તમતા, જોડાવાનું છે ને ચૂંટણી પછી છે, ચૂંટણી પહેલા જોડાવાનું નથી, રાજીનામું મૂકવાનું છે એમ. હા તો કાંઈ વાંધો નહીં હાલો. હાલો કહું બરોબર. હા 5 લાખ રૂપિયા ફલાણી હોટલમાં આવી અને તમે ગોપાલ ઇટાલિયા અને આપની વિડીયો બનાવો. દેવભાઈ ઈમાનદાર
ખેડૂતના દીકરા છે. તો મેં નિર્ણય આપવા આગળ પૈસા બતાવી દો, કઈ છે નહીં, બાર કાઢ નાખ પૈસા, બાર કાઢ ખાવ બાર કાઢો છે, કઈ પૈસા જોવો છે કે હા આપડી નહીં? પછી જોઈ લે, વાહે છે, વાહેના ખિસ્સા વાહે ભરી જાવ. હાલો, તમને જ્યાં પૈસા અમારા હરદેવભાઈ વિકમા છે, આમ આદમી પાર્ટીના મજબૂત ક્રાંતિકારી કાર્યકર્તા છે દોસ્તો. અને મનભાઈ ને આજે સવારે ઓફર આવી એટલે એમણે તરત જ પાર્ટીમાં અમારા આગેવાનો જાણ કરી કે ભાઈ આ રીતની ઓફર મારે છે. એટલે અમે નક્કી કર્યું કે આજે આ પૈસાનો ખેલ ખેલવા વાળા જે કઈ લોકો છે એનો ભાંડો ફોડવામાં આવે. હોટલ ઉપર અત્યારે એ પૈસા લેવા જઈ રહ્યા છે. ભાઈ ગાડી મૂકી રાખતા, ગાડી છે ને ભાઈ ડાબી સાઈડ મળશે આપણા હોટલ ઉપર, એટલે તમારે કેમેરો ડાબી સાઈડ લેવો પડશે અને આપણી ગાડી ધીમે ધીમે આખી અને સીધી લઈ લેવાની છે. લેફ્ટ સાઈડ આપણે ગાડી મળશે. આ હોટલ આવી ગઈ છે. ભાઈ હું કેમેરા થોડા નીચા રખું છું, નીચે રખો, નીચે કોઈ શીશે से बाहर से ना. આ ગાડી ધીમે રાખો, ગાડીની ઓથે લઈ લો, ઝાડવાની ઓથે લઈ લો. જાવ દે આપણી ગાડી, જવા દે હોટલ, જાવ દે આવડી સીધી જાવ દે ભાઈ, ટુ વ્હીલ જાવ દે, ફરી જાવ. પેટ્રોલ પંપમાં લઈ જાઓ ગાડી. વાળો 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 જાય કાર્ય અને પૈસા લેવા પૂરતે ગયા છે. હવે ભાઈ આપણે ગાડી જવા દો, કેમેરા મારા તરફ કરી લો બંને. ભાઈ તમે ગાડી આંકો, કેમેરા આવી બાજુ લઈ લો, ઝૂમ આઉટ કરીને. મિત્રો આ પૈસાનો ખેલ ચાલુ થયો છે. હરદેવભાઈ વિકમા અમારા કાર્યકર્તા છે, બહુ જૂના અને પીઢ કાર્યકર્તા છે. ભાઈ આમ સીધી જવા દેજો અને લાંબેથી યુટર્ન મારીને લાવો, ત્યાં સુધીમાં જોઈ લઈએ આપણે. આ હરદેવભાઈ ને આજે સવારે ફોન આવ્યો કે 5 લાખ રૂપિયા તમને આપી દેવામાં આવશે, ત્યારે ને ત્યારે તમારે વિડીયો તમારે માથે ગાળો દેતો વિડીયો બનાવો અને તમારે ટિકિટ પણ ન જોતી હોય તો અલગ ભાવ છે. અને તમે ધારો કે તમે પોતે પણ બીજા 5 લોકોને તોડીને લાવશો પાર્ટીમાં, 5 લોકોને તમે તોડફોડ કરશો તો પણ અલગ ભાવ છે. એટલે મિત્રો આવી રીતે આ તોડ્યું છે અને એમાં આજે આપણે લાઈવ સ્ટ્રીમ કરી. હવે આગળથી યુટર્ન માર લેજો, મોટી જગ્યા હોય ત્યાંથી મારજો, એટલે શું છે કોઈ જોવે નહીં. આવી રીતે પૈસા એવી રીતે આવે છે કે તમને તરીકે 2-5 લાખ આપવામાં આવે તો તમને વધારે બહુ જોઈએ જ. આપણે લાગી ઓલી પેટ્રોલ પંપની દિવાલ છે ને એની એકદમ કટ ટુ કટ જમણી મારી લેજો અને તમે છે ને કેમેરા થોડા નીચે રાખજો, બારીથી કોઈ જોઈ ન જાય. ઓલા એને માર્ક કરી દેજો, સીધે સીધું મોઢું જ અંદર જવા દેજો. બરાબર, મોઢું અવકોટ શું પણ ગયા છે એને પૈસા લેવા બોલાવ્યા છે. સ્ટિંગ ઓપરેશન ચાલુ છે દોસ્તો. જે આવી રીતે હોટલોમાં બેસી કરોડો રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કરતા એમ બે બસની વચ્ચે જવા દો. નીચે રાખો, નીચે રાખો એકદમ, બસ મૂકી દો. કોણ? બસ બસ કેમેરા ચાલુ રાખજો. ત્યાં હોટલ ઉપર કરો. હે હા બસ
ગાડીની લાઈટ બંધ છે ને? ભાઈ ઊંચો ના કરો કેમેરો, નીચે રાખો. નીચે 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 બોર્ડ બતાવો ક્યાં છે. આ જગ્યાએ છે સ્ટીલ છે. ગાડી થોડી પાછી લઈ લો એટલે આપણી ગાડી દબાઈ ગઈ. નોર્મલ પાછી લઈ લો. નોર્મલ. બસ 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 બસ. હવે તમે ડાબી સાઈડે ઓલા ઊભા છો એટલે જરાક જો. ખાલી એમ પણ ચાલો કઈ અમે આ બાજુમાં બસ બસ. મિત્રો આ સ્ટિંગ ઓપરેશન હાલી રહ્યું છે. જો હમણાં ના એ નથી. એક કામ એવું કે ગાડીમાં આ જ તે બેસી જાઓ ને બસની બાજુમાં ક્યાં જો બસની તરફ આ ગાડી કોઈ લેવા આવશે ને તો લોચો કરશે. કેમેરો ચાલુ રાખજો ભાઈ. ઓકે મારો પેલો ફોન છે ક્યાં ગયો? સારું કાંઈ આપણી છે. લાવો અહીં લાવો મને તમારો ફોન આપો. હરીશભાઈ ફોન આપો. હા ફોન આવ્યો. આજે પ્રખ્યાત ગાડી વસ્તુ છે. પ્રતિબંધ ફોન કરો છો હા લાવો. મારે ક્યાં ફોન તમે રહેવા દો. તમે બેહો ભાઈ, તમારો ફોન લાવો. પૈસાનો ખેલ આજે દોસ્તો ખુલ્લો બાર. દર ચૂંટણી પૈસાનો ખેલ આવે છે. જનતાને લૂંટીને ચૂસીને કરોડો રૂપિયા કમાઈ માંગતા નથી. દોસ્તો આજે ભગવાન આપણને સફળતા અપાવશે આવડો મોટા કૌભાંડ કરવાનો એવી મને આશા છે. જોઈએ હવે શું થઈ રહ્યું. કેમેરો ચાલુ રાખજો. અમારા હરદેવભાઈ નામના વ્યક્તિ જે છે અંદર અત્યારે ગયા છે એટલે પૈસા લેવા છે. ઓલા હરદેવભાઈ ને ખાલી ફોન કરો.
અમે અહીંયા છે ને બહાર બેઠા સમય લાવતા હું આવો ખ્યાલ રાખું. મિત્રો આ પૈસાનો ખેલ આજે ખુલ્લો પાડવાની અમે મને નહીં થાય વાંધો નહીં ભલે મારા હાલ્યો રાખો. મને આશા છે ખેલ કહીશું તો દરેક ચૂંટણીની અંદર અરે ભાઈ ક્યાં યાર લાવો ફોન સાયલેન્ટ. મિત્રો આ પૈસા ગાડીની બહાર આ જો બેઠા છે કોઈને 2 લાખ, કોઈને 5 લાખ, કોઈને 10 લાખ આપવામાં આવે છે. દોસ્તો આ ખેલ છે એ ખુલ્લો પડવો તમને બધાને વિનંતી કરું છું કે તમે બધા મિત્રો દોસ્તો જેવો આવે ને એટલે તરત આપણે કેમેરા લઈ તમારી ગાડી ધીમે ધીમે આગળ ભૂરી ગાડી પડી ને આ જો ત્યાં ઊભી રાખી દીધી બરાબર 5 મિનિટમાં આવતા હોવા જોઈએ 10-15 મિનિટ થઈ ગઈ. દોસ્તો આજે તારીખ પેલમ ખુલ્લે આમ થઈ રહી છે. કાંઈ વાંધો ભલે ક્યાં ઉભી છે રોડની સામે છે. લાવો નંબર એની કહી દઉં કઈ રીતે. હા એ જ લાગે છે ભાઈ. તમે ન્યા જો ભાઈ ને ગાડીમાં ટુ વ્હીલર બેઠો છે જો દેખાય એટલે જો બેઠો કે ઓલા ભારત જ દેવાનું બરાબર. અને તમારે ઉતરીને બહુ દોડવાનું નહીં, ટોળું ન થવા દેવાનું, સ્લોલી નિરાતે. અને તમને ક્યાં ઓળખે? તમે આ ઝાડવા નીચે રાખી દો ને આ બાજુ, ત્યાં ઠેઠું કામ ઉભા હે પણ કાંઈ નહીં હાલો હમણાં નીચે આ બાજુ લઈ લ્યો. સાંભળો ધીમે ઉભા રહ્યો નથી અહીંયા ઉભા રહ્યો. અને છે ને હવે નીચે આવે ને એટલે ધીરેથી તમારે આવી જવાનું છે બરાબર. દોસ્તો પૈસાના ખેલ માટે બહુ રાહ જોવી પડે છે. એમાં જોઈને બેઠા છે કે ક્યારે બહાર આવે ને ક્યારે અમે સ્ટિંગ ઓપરેશન કરીએ. આ ઝૂમ કરો ભાઈ, બતાવો. છોડો તો ઝૂમ કરો. હવે આવશે એવું લાગે છે. મારો પાક્કો એવો અંદાજ છે કે હવે આવશે. ગાડી રિવર્સ જાય ને તો આ તકલીફ સૌથી મોટી છે. લોકશાહીની વાતો કરવાની અને પૈસાનો ખેલ ખેલવાનો આ તકલીફ સૌ. હવે આવવા જોઈએ પૈસા લેવાનો થયો ને ગાડીમાં
પૈસા લઈને અંદર ગયા. હા, ઓકે, right. બરાબર. ઇનોવા ગાડીમાંથી પૈસા મીનો એમ સ્ટેબલ રાખજો. આ ખેલ જોવો તમે ચૂંટણીના આગલા દિવસ ઇનોવા ગાડીમાં પૈસા પડ્યા છે હોટલમાં બોલાવીને આવે છે ને ભાઈ વીકમાં જેને એકને ફોન આવ્યો કીધું અને અમે આ સ્ટિંગ કર્યું. હવે કેટલા લોકોને ફોન કર્યા છે એનો તો કોઈ અંદાજ નથી અને કેટલા કરોડો રૂપિયા ડીલરો બધા બહાર નીકળ્યા હો દોસ્તો. એક અને એક કોઈ ડીલર હોય ને એને જનતાનો પ્રેમ મળે છે. અને આ સમર્થ કરોડો લોકો ડીલર બેન ઉછળવામાં ખેલ અને પછી પૂછો જનતાએ નક્કી આવી ગયા, હાલો આવી ગયા, આવી ગયા. એને પેલા આવે તો ગાડીએ જવા દે. હાલો જવા દે. પાછળ રાખજો, ઇનોવા પાછળ રાખો. હોટલ બતાવો. આ બતાવો હોટલ બતાવો. પૈસા નો ખેલ હાલે છે. આજે પૈસા વિતરણ હાલે. આ ગાડી છે, આ ગાડી છે, પૈસા છે ગાડીમાં, પૈસા છે એમએલએ ની ગાડીમાં. ગાડી ચેક કરવા દો, ગાડી ચેક કરવા દો, ગાડી ચેક કરવા દો. રજનીભાઈ બેગ હતી લઈને લઈ ગયા. હા, એમએલએ લખેલી ગાડી છે, એમએલએ લખેલી આ ગાડી. આરામના પૈસા લઈને ફેરવે બધા. ખોલો, જો ઓલામાં લોક છે, લોક ખોલો, લોક ખોલો. આની અંદર પૈસા છે, ખુલ્લી છે તોય બોલાવો. આની અંદર પૈસા છે ને લોક છે. ઓલી ચાવીની ચાવી દ્યો. ખોલો. ચાવી અમારી પાસે નથી. આ લોક છે ખાનું, આ ખાનું લોક છે. આનું લોક છે, આમાં જ પૈસા છે. આમાં પૈસા પડ્યા છે, ખાનું લોક છે. આની અંદર પૈસા પડ્યા છે. હા એ જોયા કાલે તો આમી. ઉભા રહ્યો, આ ખોલો. આમાં જોવો પૈસા પડ્યા. અરે એટલા વાળા ડીઝલના કારણે એમની પાસે વિડીયો બનાવડાવ્યો. એને 2 લાખ રૂપિયા આપ્યા છે. હોટલમાંથી હાલે છે અત્યારે પૈસા આપીએ અને આમ આદમી પાર્ટીના વિરોધમાં જે હોય કહી દેવું. હા એ તો
2 લાખ રૂપિયા કોઈ કે તમારા વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું છે તમારે. દોસ્તો આ પૈસાની અંદર રૂપિયા લીધા છે. સારું ભાઈ, આ અહીંયા બોલાવીને પૈસાનું વિતરણ હાલે છે. નાખવા માટે પૈસા નથી, ગરીબો નાખવા પૈસા નથી. અહીંયા 2-5 લાખ રૂપિયાનો દોસ્તો સોદો હાલે છે. જય ગિરનારી. તો દોસ્તો આ ખેલને તમે ઓળખજો. 2 लाख रुपए दिया होटल में बुला करके कि हमारी पार्टी का आम आदमी पार्टी का कार्यकर्ता है, इसको फोन आई कि तुम आ जाओ, तुमको पैसा देंगे और तुम्हें बीजेपी और कांग्रेस के लिए काम करना है। इन्होंने कहा, उन्होंने हमें इन्फॉर्म किया पार्टी को और उन्होंने बताया कि मैं ये गलत काम करना नहीं चाहता। तो हमने तय किया कि स्टिंग ऑपरेशन करते हैं। हमने सारा वीडियो रिकॉर्ड किया है, ये पैसा लेके कंप्लेन करने के लिए आपके पास आए। ठीक है, आप एक रिटन कंप्लेंट लिख करके दीजिए। वो तो ठीक है सर, फॉर्मल कंप्लेन दे देंगे, लेकिन दूसरी चीज़ ये है, जिस होटल में ये सब हुआ उसका CCTV आप इमीडिएटली आप उसको करवाइए। करवाते हैं, आप एक रिटन कंप्लेंट दीजिए, करवाते हैं। ठीक है, चलो आप लोग बाहर वेट करिए। आओ તો તને પૈસા આપી દઉં, તારે પાર્ટી બદલવાની અને ચૂંટણીમાં આવી રીતે આ ઉમેદવારને મત આપવાનો અને આ ઉમેદવારની વિરુદ્ધમાં કામ કરવાનું વધુ છે. આ ભાઈએ અમારી પાર્ટીમાં જાણ કરી કે ભાઈ આવો મને ફોન આવ્યો છે, પણ હું પૈસા લેવા માંગતો નથી, હું આવું કામ કરવા માંગતો નથી અને આપણે આવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ જનતા સમક્ષ, સરકારી તંત્ર સમક્ષ, અને આવા લોકોને સજા થાય એના માટે આપણે કામ કરવું જોઈએ. એમનું નામ છે હરદેવભાઈ વિકમા. એટલે અમે એમને લઈ અને જ્યાં બોલાવ્યા ત્યાં ગયા, લાઈવ કેમેરા સાથે, કન્ટિન્યુઅસ રેકોર્ડિંગ સાથે. એ ભાઈના ખિસ્સા ચેક કર્યા એટલે કેમેરા સામે. પછી એ ભાઈ પોતાની ટોઈ પર બેઠા, પાછળની કારમાં હું બેઠો. ગયા, એ અંદર ગયા, ત્યાં કોઈ ડીલ થઈ, ચર્ચા થઈ, હેતુલક્ષી બધી વાતચીત થઈ, એના વિડીયો રેકોર્ડિંગ થયા. ડીલના ભાગરૂપે 2 લાખ રૂપિયા આપ્યા. એ લઈ અને અમે સીધા તમારી પાસે ફરિયાદ લખાવવા માટે આવ્યા છીએ. તમે આપી દો એમસીસી પોઈન્ટ ઓફ વ્યૂ જે પણ હશે તપાસ અમે બધા લખાવવા માંગીએ છીએ. એટલે અમે જાણતા નથી કે આમાં શું હોય, તમે લખી લો, અમે જે લખાવીએ. ના તો તમે લેખિતમાં જ આપી દો ને proper. અત્યારે હું લખું એવું કંઈ જરૂર નથી. અથવા તમે મોકલી બોલી જાઓ તો અમે એ પ્રમાણેનું હા, એવું થાય. કમ્પ્લેન આ પૈસા લઈ લો અત્યારે, કારણ કે એ પૈસા હું તો લઈ નહીં શકું. ના, એ કોઈ વાંધો નથી. અમને તમને બતાવવા માટે જો આ સેમ પૈસા એ અહીંયા પણ આને બતાવવા એમાં માટે. ફરિયાદ કોણ આપે છે? ફરિયાદ ભાઈ પોતે જ ફરિયાદ તો છે. તમે કાગળમાં વ્યવસ્થિત લખીને જ આપી દો ને. એમની સાથે એ જે બોલે એ આપણે સ્ટાફ લખી લેવું પડે. એ અત્યારે એટલો બધો સ્ટાફ મારો ચૂંટણીમાં બીજી હશે અને તમે પ્રોપર તમારી તપાસ થાય એ માટે તમે લેખિતમાં આપી શકો ને. નહીં, બીજું સાહેબ એમાં એવું છે, એ તો ચાલો લેખિત આપી દો. પણ ઇમિડિયેટ એક્શનના ભાગરૂપે જે હોટલની અંદર આ ઘટના બની એના CCTV તો તમે અર્જન્ટલી કરો. તમે ફરિયાદ આપશો એ તો સાહેબ ફોર્મલ વાત થઈ ગઈ, ફોર્મલ વાત છે, એ તો હું કરી દઈશ. હા. ચૂંટણી પ્રક્રિયાની અંદર પૈસા વેચવા એની કોઈ એમાં અર્જન્સી આવતી છે ને પ્રોસેસ. અમે કરાવીશું નિયમો અનુસાર. તો તમે અત્યારે- ખાલી આપી દો અમને લેખિતમાં. એ તો હું આપી દઉં સાહેબ, પણ પેલા કેમેરા ડિલીટ મારી દેશે તો અમે સીધા દોડતા ભાગતા નહીં આવવાનું. હા એ અમે કરાવીશું તપાસ, પણ તમે પેલા ફરિયાદ તો આપી દો. હા, તો ક્યાં લખાઈ દઈએ? અહીંયા જ આપી દો ને. જાતે લખી મને આપી દો આ નંબર પર. રાઈટ, પહેલા આપણે અરજી બહાર લખીએ ને ઇન્વર્ટ કરાવી દો. ટીસી કોપી લઈ તપાસ તમારી રીતે. હા. ટીસી કોપી લઈ લઈએ અરજી કરાવી. હા, હું પૈસા તમે લઈ લો. લઈ લો. ગોપાલભાઈ શું કહેશો? આજે સવારે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, તાલુકા સંગઠનના મહામંત્રી અને કાલસારી જિલ્લા પંચાયત સીટના આ ચૂંટણીલક્ષી ઇન્ચાર્જ એવા હરદેવભાઈ વિકમાને એક ફોન આવ્યો અને એમને એવું કહેવામાં આવ્યું કે તમને પૈસા આપવામાં આવશે, તમે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં આક્ષેપો કરતો વિડીયો બનાવવાનો રહેશે અને એના બદલામાં તમને પૈસા આપવામાં આવશે 5 લાખ રૂપિયા. હરદેવભાઈ વિકમાએ અમારી પાર્ટીના મનોજભાઈ સોરઠિયાનો સંપર્ક કર્યો, મનોજભાઈને હકીકત જણાવી. આ દરમિયાન હું ઓફિસે પહોંચ્યો, મને પણ જાણવા મળ્યું. આ દરમિયાન હરીશભાઈ સાવલિયા અને મારા ઘણા કાર્યકર્તાઓ હતા, બધાને જાણવા મળ્યું કે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં અફવા ફેલાવે કે ગોપાલ ભાજપ સાથે મળેલો છે, મિટિંગો કરે છે, આવી અફવા ફેલાવવાના બદલામાં 5 લાખ રૂપિયા આપવાની ઓફર કરી. હરદેવભાઈ વિકમા એક ખેડૂતનો દીકરો છે, ઈમાનદાર માણસ છે. એણે કીધું કે આપણે આ રૂપિયાનો ખેલ ખુલ્લો પાડવો જોઈએ, આનો પર્દાફાશ કરવો જોઈએ. ગોપાલભાઈ આપણે શું કરવું? તો અમે નિર્ણય કર્યો કે આનું સ્ટિંગ ઓપરેશન કરવું જોઈએ. એટલે અમે વિસાવદરમાં વિડીયો કેમેરાવાળા, મોબાઈલ અને વિડીયો કેમેરાવાળા બોલાવ્યા. અમે ત્યાં સૌથી પહેલાં હરદેવભાઈનું રેકોર્ડિંગ ચાલુ કર્યું.
કે હરદેવભાઈના ખિસ્સામાં કોઈ જગ્યાએ કંઈ છે નહીં. પછી અમે વિડીયોમાં બોલ્યા કે હવે અમે સ્ટિંગ ઓપરેશન કરવા જઈએ છીએ. હરદેવભાઈ પોતાના ટુ વ્હીલરમાં ગયા, એની પાછળની કારમાં હું બેઠો. સળંગ રેકોર્ડિંગ, સળંગ, કશું જ ક્યાંય કટકા કર્યા વગર સળંગ રેકોર્ડિંગ કરીને અમે ત્યાં સાયોના ગોલ્ડ હોટલની બહાર કારમાં કેમેરો ચાલુ રાખ્યો. અમે હરદેવભાઈ ઉપર હોટલમાં ગયા, ત્યાં એમને લલિતભાઈ વસોયા, લલિતભાઈ કગતરા, ભરતભાઈ ગીરડિયા, આ સિવાય અજાણ્યા કેટલાક વ્યક્તિ હતા જેને હરદેવભાઈ નથી ઓળખતા. ભાજપના અને કોંગ્રેસના કેટલાક લોકો બેઠા હતા. એમણે હરદેવભાઈને કીધું કે તમને 2 લાખ રૂપિયા આપવામાં આવશે, તમારે ગોપાલ ઇટાલિયા ભાજપ સાથે મળેલો છે, આવો વિડીયો બનાવીને આપવાનો રહેશે. હરદેવભાઈએ સ્ટિંગ ઓપરેશનના ભાગ સ્વરૂપે વિડીયો બનાવવાની હા પાડી દીધી. વિડીયો બની ગયો અને ત્યાર પછી હરદેવભાઈને પૈસા આપવા માટે લલિત વસોયા હોટલમાંથી નીચે આવ્યા. નીચે આવી અને પોતાની કારમાં રહેલા રૂપિયા ઉપર લઈને જાય છે, એ પણ મારા રેકોર્ડિંગમાં આવ્યું. એ રૂપિયા આવી રીતે આમ પોતાના જબ્બામાં અંતાડીને લઈ જાય છે, એ પણ ત્યાં સીસીટીવીમાં આવ્યું. અને ત્યારબાદ હરદેવભાઈ ત્યાંથી હોટલથી નીચે ઉતર્યા સાહેબના બોર્ડમાંથી, અને અમે કારમાંથી ઉતરી કેમેરા સમક્ષ બધું રેકોર્ડિંગ કરી દીધું. મિત્રો, આ ઘટનામાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ ભેગા મળીને રૂપિયાનો ગંદો ખેલ ચાલુ કર્યો છે. કરોડો રૂપિયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કે બીજા આગેવાનોને તોડફોડ કરવા માટેના છે, પણ આમ જનતાને દેવા માટે કાણી કોડી નથી. આજે આ ભાજપ કોંગ્રેસની મિલીભગતનો ખેલ ખુલ્લો પડી ચૂક્યો છે. હોટલ સાહેબનાની અંદર મારી પાસે જે માહિતી છે, સાચી છે કે ખોટી છે એ સરકારી તંત્રએ તપાસ કરવી જોઈએ, સીસીટીવી ચેક કરવા જોઈએ. મારી પાસે માહિતી પ્રમાણે અંદાજે 50 કરોડ જેટલા રોકડા રૂપિયા હોટલ સાહેબના ગોલ્ડમાં રાખવામાં આવ્યા છે, અને આ હોટલમાંથી તો પૈસા વિતરણ ભાજપ કોંગ્રેસ બંને કરી રહી છે, આવી માહિતી છે. આ માહિતીની ચોકસાઈ ચૂંટણી અધિકારીએ કરવી જોઈએ. મેં લેખિતમાં ફરિયાદ આપી છે, મેં એમને રજૂઆત કરી કે તાત્કાલિક સાયોના ગોલ્ડ હોટલના સીસીટીવી ફૂટેજ લઈ લેવા જોઈએ. આ હોટલ છે એ કદાચ સીસીટીવી નાશ કરી દેશે તો પુરાવાનો નાશ થઈ જાય. તો મેં રિક્વેસ્ટ કરી છે. અમે હરદેવભાઈએ એક લેખિત ફરિયાદ પણ ચૂંટણી અધિકારીને આપી છે, અને અમે આશા રાખીએ છીએ કે તાત્કાલિક 24 કલાકમાં આનું કાર્યવાહી થાય. આમાં ઉમેદવાર